પોતાના કર્મની ફરજને સમજે તે પરમાત્મા બતાવેલા કર્મ કરે છે. જો પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા, જે બ્રાહ્મણીને ઘેર તેઓ રોકાયા હતા, તેને દુઃખી જોઈને ભીમે દુઃખનું કારણ પૂછ્યું. તે બ્રાહ્મણીએ ભીમને બતાવ્યું કે આ શહેરમાં એક ભયંકર રાક્ષસ રહે છે. દરરોજ તેના આહાર માટે એક મનુષ્યને મોકલવો પડે છે. આજે તો મારા પુત્રનો વારો છે. હું એ વિચારીને દુઃખી થઈ રહી છું કે આજે તે મારો એકના એક પુત્રને ખાઈ જશે. ભીમ જાણતા હતા કે રાક્ષસને મારવાથી કૌરવોને ખબર પડી જશે કે આ કૃત્ય માત્ર ભીમનું જ છે. આના કારણે ફરીથી 14 વર્ષ વનમાં જવું પડે. તો પણ તેઓ ડર્યા વિના અને તે પોતાની ફરજ છોડી નહીં અને પોતાને દુઃખોમાં નાખીને પણ તેમણે એ રાક્ષસને મારી નાખ્યો. તો ધન બધાને ગમે છે, તેને મેળવવું અને વધારવું બધાને ગમે છે, પરંતુ ઈમાનદારીની મહેનતથી જોઈએ અને તેને માટે સતત મહેનત પાંડવોની જેમ કરવી જોઈએ. તે ધનની કરકસર કરીને વનમાં પાંડવો રહ્યા હતા, તો લોકોને કરકસર કરવાનું શીખવું જોઈએ. તે ધન પરોપકારમાં વાપરવું જોઈએ. આ સંસારમાં અનેક ફરજો દેખાય છે, તે ફરજોમાં વાપરે છે તેને જ ધનનો લાભ મળે છે. બાકી ચોરી, વ્યાજ, કપટનું જે ધન જલ્દી વપરાઈ જાય છે તેનાથી શાંતિ મળતી નથી અને પોતાની ફરજ સમજતા નથી તેવા માલિકને નુકસાનમાં નાખે છે. ચતુર હોવા છતાં કામમાં આળસુ નોકર પણ માલિકને નુકસાન કરે છે. પોતાના સમાજનું, શરીરનું, કુટુંબનું ધ્યાન રાખવું અને તેના માટે દુઃખ ભોગવું જોઈએ તથા ત્યાગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. લોકનું સારું માટે ત્યાગ કરે છે તે મહાન લોક છે. આત્મા અને પરમાત્મા બંને પ્રત્યે આપણી જવાબદારી છે. તેના કારણે આપણે જીવીએ છીએ. તો આત્માને અવાજ સાંભળીને પરમાત્મા વડે નક્કી કરેલ કર્મનું પાલન કરતા મનુષ્ય જીવનને સાર્થક બનાવવું તે જ આપણી ફરજ છે. તો આ ધનથી પરોપકાર જ કરવો, પોતાના કર્મની ફરજને સમજે તે જ પરમાત્મા બનાવેલા કર્મ કરે છે.